નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સરકારી પર ત્યાં લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ને લગતી ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે બાલવાટિકા તો પ્રાથમિક માધ્યમિક વિભાગમાં જે શિક્ષકોની ભરતી આવેલી છે, લાયકાતની વાત કરવામાં આવે તો પ્રી-પીટીસી, પીટીસી, બીએ, બીકોમ જેવા વિષયો દર્શાવવામાં આવેલા છે. ત્યારબાદ જે 7 દિવસમાં અરજી કરવાની રહેશે અને ટેટ પાસ હોવું ફરજિયાત નથી. આ વિશેની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો તમે જોઈ શકો છો પ્રાથમિક ધોરણ 1 થી 8ની અંદર પીટીસી, બીકોમ, બીએસસી, બીએડ પર ભરતી છે, કે લગભગ તમામ વિષયોમાં ભરતી છે, તે તમે જોઈ શકો છો. માધ્યમિક વિભાગની અંદર બીએ, બીકોમ, બીએસસી, બીએડ પર પણ જે વિષયો દર્શાવેલા છે તેની અંદર ભરતી દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ ઉચ્ચ માધ્યમિક જે સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ વિભાગની અંદર એમએ, એમકોમ અને એમએસસી, બીએડ પર ભરતી આવેલી છે, જેના વિષય તમે અહીં જોઈ શકો છો. તો તે મુજબ તમે લાયકાત અને વિષયને અનુરૂપ અરજી મોકલાવી શકો છો. ત્યારબાદ અન્ય માહિતીઓ જોવામાં આવે તો અનુભવીને પ્રથમ પસંદગી, આકર્ષક પગાર. આ વર્ષે બીએડની પરીક્ષા આપેલ ઉમેદવારો પણ અરજી કરી શકશે. 7 દિવસના નીચેના સરનામે રૂબરૂ અથવા પોસ્ટથી અરજી કરવાની રહેશે. શાળાના કાર્યાલયનો સંપર્ક 9 થી 12 આપવામાં આવેલો છે. ત્યારબાદ કાર્યાલયનો નંબર એને દર્શાવવામાં આવેલો છે. ત્યારબાદ મિત્રો, જે શાળાનું સરનામું સ્વામિનારાયણ ગુરુકુળ દર્શાવવામાં આવેલું છે. તાલુકો જિલ્લો ભાવનગરની અંદર રાજ્ય સ્કૂલ આવેલી છે. તો તમે જોઈ શકો છો શુભમ વિદ્યા સંકુલ, સ્વામિનારાયણ ગુરુકુલ, મૂળ સોસિયા, તાલુકો તળાજા, પહેલો ભાવનગર. તો કોન્ટેક્ટ નંબર પર આપેલા છે. તો તે મુજબ તમે અરજી રૂબરૂ અથવા પોસ્ટે 7 દિવસની અંદર મોકલાવી શકો છો.